બાપુજી પાણી અત્યારથી ખૂટી ગયું. મને નથી લાગતું કે આપણે વાવ્યું એ કઈ ઉગશે. મેથી તો જો ફૂટી તો ગઈ પણ હવે થાય તો સારું. એલા ભાઈ એટલે જ આને આપણે શહેરમાં મોકલવાની વાત છે. હા બોલ બોલ. કેમ મને હવારમાં અહીંયા વાડીએ બોલાવ્યો? આ તમને ખબર છે ને મારે જવા મોડું થાય છે. આ હંધોય સામાન ને બધું તૈયાર છે. હવે મારે નીકળવું છે ને તમે મને ફોન ઉપર ફોન કરીને વાડીએ બોલાવ્યો. સાંભળ, વાડી એટલે બોલાવ્યો કે જો આ ખેતી છે ને એમાં કાંઈ પાકતું નથી, એટલે તને શહેરમાં મોકલી છે. તો શહેરમાં જઈને પૂરું ધ્યાન આપજે, કહેવાની વાત એમ છે. ત્યાં તો મારી નોકરી ચાલુ જ છે ને, એમાં ધ્યાન શું આપવાનું હોય? અને એમાં કઈ ત્યાં થોડું કઈ આમ તેમ છે. તમારે પૈસાની જરૂર હશે તો મોકલીને તમ તારે ઉપાધિ શું કામ કરો? તો ભાઈ પૈસા નથી જોતા, પણ અત્યારે આ ખેતી આપણી એવી છે ને કે બધાનું ભરણ પોષણ થાય એમ નથી. તો હેતલને તું હારી લઈ જા. બરોબર બરોબર. ના ના, પણ આ વાત ક્યાં આવી હેતલને હારવા લઈ જાય? હજી હું ત્યાં શહેર જઈને હરકું મારે સેટ થવાનું બરોબર છે. અમે બે માણસ જાય છીએ હજી. હવે ત્યાં કેમ રહેવું કેમ ને, એમાં હેતલને હું ક્યાં ત્યાં હારવા લેતો જાઉં? એટલે ભાઈ તને વાડી એટલે જ બોલાવ્યો છે. આ નજર સામે જો ને કે આમાં પાકમાં કાંઈ નથી ને બધાનું ભરણ પોષણ અહીંયા થાય એમ નથી, એટલે અડધા જ્ઞાન અડધા અહીંયા રહી એમ. જો આદિ, બાપુજીને તો અમે લોકો હાચવી લેશું, પણ તું બેનને લેતો જા. માંડ આ ખેતરમાં કાંઈ થતું નથી. ખેતી મજૂરી અને દાડીએ જઈને માંડ અમારું ગુજરાન હાલશે. ભાઈ તું એકને ન્યા લેતો જા, બાપુજીને અમે હાચવી. એકાદું વરસ રાખજે, આપણે વરાય સારું થાય ને એટલે તમે તાર ભલે બેન પાછી લઈ આવે. પણ હજી હું જાઉં છું ત્યાં તમે આવી રીતના મને હારવાર મોકલી દો, આ તો ખોટું કહેવાય. તમે ધ્યાન રાખવા મોકલો હેતલને કે અમે ત્યાં મતલબમાં કાંઈ હરતા ફરતા નથી ને, આ ઘરનું કામ મીરા હરખું કરે છે કે નહીં, આ હું ત્યાં નોકરી ટાઈમે જાઉં છું કે નહીં, આ બધું તમારી હાટું ત્યાં મોકલવી છે? એલા ભાઈ એવું નથી, તું નોકરીએ જા અને તમે શહેરમાં જાઓ છો તો હેતલ હોય ને તો મીરા વહુને એકલું એકલું ઘરે ન લાગે અને બે કામ થાય એમ. અરે બાપુ ભારે કરી તમે તો. અરે હું એમ કહું છું કે તમારે જો એ મીરાની તો વાત તમારી સાચી છે કે હેતલ હોય તો હથવરો થઈ જાય, પણ હું પાછો લઈ જાય ને આવીને, અત્યારે તો જવા દો. ત્યાં બધું ગોઠવાઈ જાય, બધું હરખું રાગે પડી જાય, પછી આપણે નક્કી કરીએ ને પછી હેતલને હું લઈ જાય. પણ ભાઈ એવું નથી, તું સમજવાની કોશિશ કર. હારે આવે ને તો અમારે અહીંયા થોડીક એમ થાય કે તારી હારે છે બરોબર, અમારે અહીં થોડીક નિરાત રહે. અને તને ખબર છે ને હા 2 વર્ષથી કાંઈ વરહમાં નથી. આ જેટલા પૈસા આપણે અમે કમાવી બધું વ્યાજમાં કાંઈક લેવા દેવાનું હોય એમાં વયું જાય, એટલે તું હારે લેતો જા ને તો અમારે થોડીક એની ચિંતા નહીં. અને શહેરમાં રહે ને તમારી જોડે તો કંઈક સારું માંગવું આવે, કોઈક ભણેલો ગણેલો છોકરો બરોબર, તો ગમે ત્યાં એનું સેટિંગ નૈયા થઈ જાય તો નૈયા આપણે એને પરણાવી દેવાય. કેમ કોર્ટમાંથી બહુ પ્રેશર નથી ને તારે ના પાડે તો એટલી બધી? એવું ન હોય, પ્રેશર હેનું મને કોઈ થોડા કાંઈ કહી શકે. મારા બાપ મારા ખાલી મને બધું કહી શકે, બાકી બીજું મારો બાપનો બાપ થોડો કોઈ થાય. વાત કરો તમે તે. તો પછી બેટા અમે કહીએ એમ માન, અને પછી આગળ આગળ જોયું જાય છે, પણ અત્યારે લઈ જા તો સારું. અને ભાઈ તને ક્યાં કહે છે, એકાદું વરસ તમે તારે જોઈ લે, પછી પાછું અમારે વરસ સારું થાય એટલે બેન આયા લઈ લેવું. આપણે ઓલું શહેરમાં હોય ને તો એ નાના રીત રિવાજ રાંધતા થોડુંક શીખે, નાનું વ્યવસ્થિત, અને નાના લોકોને જોવે તો કાલ સવારે શહેરનું કંઈક માંગુ બાંગુ આવ્યું હોય તો જાય તો બેનને વાંધો ન આવે. ભાઈ બધું સમજુ શું, હવે તમે તો બહુ કરી. હવે આ ક્યાં તમે અત્યારમાં હા શરૂ કર્યું? આ કરતા તમને ફોનમાં કહી દીધું હોત તોય તે હું ગાય પતાવી દેત વાત. પણ જો ભાઈ ઘરે જાય ખોટા માથાકૂટ ઘરમાં થાય બાયું બાયરે, એની કરતા છે ને આપણે ભાઈઓ સમજી લઈએ બાપુજીને. અમે બે એવો વિચાર કર્યો એટલે તને ભાઈ બોલાવ્યો. જો આ તમે આટલું કહો છો તો પછી હવે મારી પાસે બીજો રસ્તો તો કાંઈ વધતો નથી. કાંઈ નહીં, બીજું હું હેતલને હું લેતો જાઉં છું બસ. બસ ભાઈ બીજું શું હોય? બીજું કાંઈ કામ હતું? ના બીજું કાંઈ કામ નથી. કાંઈ કામ નથી ભાઈ. આવી વાત ઘરે કરીએ ને બાયું સાંભળે ને એ ડખા થાય એટલે તને અહીં એકલા બોલાવ્યો. એટલે હવે તે હા પાડી, હવે એ તારે બધું સંભાળવાનું. કદાચ મીરા હોવ જે કે બરોબર ને કે હું એ બિચારા ક્યાં ના પાડે, આપણે હોવું તો હારા જ છે ને. કેવું છે કાંઈ નહીં પત્યું પછી સારું તો હું જાઉં હવે. બે ને તડકી મજા આવે. મોડું થાય છે બાપુ. સાંજે જવાનું છે ભાઈ. પણ સાંજે જવાનું તોય તે અત્યારથી બધો સામાન વામાન તૈયારી કરવી પડે કે નહીં? ને અમુક વસ્તુ અત્યારે મોકલવાની એ મોકલી દઉં ને. તું તૈયારી કરે, અમે આ થોડુંક કામ છે ને કરતા આવી જા. થોડું કઠોળ ઘરમાં પડ્યું છે, લેતા જજો, કામ આવે હમણાં. મોટું કઠોળ તો લેતો જાઉં છું, હવે શું લઈ જાય? હા પડે એમાં કાંઈ વાંધો નહીં બાપુજી. હા તો પાડી યાદ દઈએ. હા આપણા ભાઈએ એટલું તો આપણું કર્યું, માયના આપણી વાત.
તો આ ભાઈ અને બાપુએ વાડીએ બોલાવ્યો તો ગયો તો અને નક્કી થઈ ગયું છે આપણે શહેર જઈને તે હારવાર બોલવા માંડો. શું હેતલને લીધી જવાની શું હે હેતલને હારવાર લેતી જવાની છે. ન્યા એનું શું કામ છે મેં ચેક એટલે તમે વાડીએ ગયા હતા મેં- કે તમે બધા બાપ દીકરો બેહીને આ નક્કી કરી આગો કે ઓલી ઉબેટ ને ભેગી લઈ જવાની છે. એ ઉબેટ નથી, અમારી બેન છે, શાંતિ રાખ. તમારી બેન છે મારી નહીં. મેં મારી બેન છે એટલે તો કહું છું. મેં બાપુને એને કહી દીધું ભાઈને બેને કે આ હું અત્યારે હજી હું મારા ત્યાં ઠેકાણે નથી, હું ત્યાં જાઉં અમે રહીએ કંઈક બધું હરખું થાય પછી કંઈક મોકલો તો બરોબર. અત્યારે હારવાર ક્યાં લેતી જાવી મેં કીધું. તો બરાબર. એ કહે કે અહીંયા તું ઉપાધિ કિરમાન ભાઈ ત્યાં થોડાક દિવસ હારવાર હશે તો બધું તમારું ગોઠવાઈ જાય અને મીરાની તે આમ સારું રહે, હારવાર હથવારો થાય. બરાબર એટલે તમે પૈસા કાઢવા વગર બધું કરી જ નાખ્યું નક્કી એમ ને. મેં એમ ક્યાં ત્યાં પૂછવાનો મોકો જ ન મૂક્યો. બોલ બાપુ અને ભાઈ બે એક હારવાર ચોંટ્યા, મારી વાહે પડી ગયા કે તું અહીંયા હમજ ખેતીવાડીમાં કાંઈ નથી, આમ નથી ને તેમ નથી ને કેટલી તો બળતરાવાળી વાતો કરી. અને પછી પાછા કહે કે શહેરની આવી જાય ને તો બેનને આપણે ગમે ત્યાં વાત હાલે ને તો કેવા થાય શહેરમાં રહે છે ન્યા એ શીખીશ બધું, એટલે કાંઈ ન્યાય કે જમા કરવાનું આ ને ત્યાં રસોઈ બસોઈ બધું શીખી જાય કે મીરા બહુ પાસે એમ. તે હું મેં કઈ ઠેકો લીધો બધાને મારે શીખવાડવાનું આ બહાર નથી શીખવાડવા વાળા. બાને હવે રોટલા ને દાળ સિવાય કાંઈ આવડે છે? ભાભી હે ને ભાભીને બધું આવડે છે કેજો શીખવાડે. તું મારી વાત નથી. તમે નથી સમજતા ભાભી છે કે નહીં આ શીખવાડવા માટે. આપણે શહેરમાં લઈ જાવ એક તો આપણા ખર્ચાનો અહીંયા મેળ નહીં આવતો હોય, કામ ધંધો હોય ન હોય ને એને ક્યાં ત્યાં ભેગી રાખવી. અરે પણ ભાભીને અહીંયા ખેતીવાડીનું કામ કરવું ભાઈ બાપુનું કરે કે પછી હેતલને શીખવાડે, મને ઈ કહેતું. શીખવાડે હેતલને. હેતલ કઈ નાની કીકલી નથી કે હાથ પકડીને શીખવાડવું પડે, શીખી જાય બધું એની રીતે. તું સમજ ને હવે હવે જો આ પડી ગઈ એ પડી ગઈ અને હવે આપણે બંને વચ્ચે આમ કલેશ થાય નહીં, મને જરાય ન ગમે. તમારા પેટમાં પાપ છે એમ કહી દો ને. આ તમે જ કીધું હશે. મેં ક્યાં કીધું? બાપુ ને ભાઈ બંને મંડાણા હતા એમ હું તમને કહું તો છું. એમ હોય ને કે મારી બાડી શહેરમાં જઈને ફેશન વાળી થઈ જાય તો હાથમાં નહીં રહે, એના કરતા તમારી બેન હોય તો ધ્યાન રાખે આખો દી. એવું મેં ઈ કીધું. મેં જ ધ્યાન રાખવા મોકલો છો કે આપણે બે માણા કઈ બહાર ફરતા નથી, નકર બહારનું ખાતા નથી ને પગાર બગાર નોકરીએ હું ટાઈમે જાઉં છું કે નહીં ને આ બધું મેં કીધું ઈ હાટું હેતલને મોકલો તો તમે જાણવા હાટું તો મેં કીધું કહી દે મને ખબર પડે કે એવું થોડી હોય બાપુ કે. અને અત્યારે તને કઈ જ અહીંયા વરદી રાખ ને પછી ક્યાં ન્યા પાછળ છે? વરોદી હજી મહિનો 2 મહિના કીધું હોય તો મને સમજવામાં આવે. વરોદી હાંસવાની મારે કાંઈ જરૂર નથી. એવું હોય તો એક કામ કરો, તમે ભાઈ બેન જાઓ, હેતલબેન ઘર સંભાળશે ને તમે નોકરી કરજો, હું આ બરાબર છું. તો કેવી વાત કરશો? તું ન આવ્યો તો ઘરવાળી તો જોવે કે નહીં હારવાર? તો પછી મને અહીંથી અપડાઉન કરતા આવડે જ છે જઈને આવતા. આ નોકરી ન્યા લાગી એટલે જ આપણે ન્યા રહેવા જાય એ છે. ગુડો બધું ભેગું ગુડો આખું ઘર ભેગું ગુડી લ્યો. એમ ઘોંકાવાળા કર મને તું હવે વાત થઈ ગઈ છે બધી. હવે તું છે ને કઈ કે મને શું કરવું હવે? જાવ અહીંથી મારા સામે જ જાઓ. થોડોક તળો ટાઈમ અહીંથી. રાખશું પછી આમ જો મોકલી દેવું બસ. તું ઉપાધિ ન કરતી. અને મને તો એમ જ લાગે છે કે આ લગ્નનો ખર્ચો એ આપણી માથે આવવાનો છે. ભેગી લઈ લ્યો, વાંધો નહીં. હો? રાજી ખુશી ભેગી લઈ લ્યો, પછી હું કરવું એ હું જોઈ લઈશ. હા ભાભી મેં વાત સાંભળી છે કે હા મીરા ભાભી અને આદિભાઈ શહેરમાં જાય છે. સારું છે કે શહેરમાં જાય છે, પણ હારવાર મને લઈ જાય છે ને. હા તમારે એને ભેગું શહેરમાં જવાનું છે. મારે નથી જવું. કાં? ત્યાં ન ગમે મને. અહીંયા મારી બધી બેનપણીઓ હોય, બધાને મૂકીને હું કેમ વહી જાઉં કયો? અહીંયા તમે હોય, તમારી હારે રહેવાનું હોય. જો શહેરમાં તો તમારે જવું પડશે. અને રહી વાત બધાને મૂકવાની, તો એ કે તમારા કોઈ ઘરના છે અને તમે ક્યાં એકલા જાઓ છો? આદિભાઈ ને મીરા ભાભી તો છે ને તમારા ભેગા. છે પણ તોય અહીંયા જેવી ત્યાં થોડી મજા આવે. અને મને તો કાંઈ શહેરમાં ખબર નહીં પડે. હું શું કરીશ કયો એકલી? રહેતા રહેતા બધી ખબર પડી જાય. તો એ લોકો શું શહેરમાં રહેલા છે? એ જાય જ છે ને. પણ તોય મને છે ને અહીંથી ન જાઉં. આ ઘર મને મૂકવું ગમતું જ નથી, સાચું કહું ને તો. જો હેતલબેન, અત્યારે ઘરમાં શું પરિસ્થિતિ છે તમને બધી ખબર છે. 2 વર્ષ થયા આપણે સારું વરસ નથી જતું, ખેતરમાં કોઈ સારો પાક નથી થતો. હવે આવી માઠી પરિસ્થિતિમાં તમે શહેરમાં નહીં જાઓ તો શું થાય? એકાદું વરસ ભાઈ ભેગા રહી લ્યો ને, પછી તમને ન ગમે તો આવતા રહેજો પાછા. સાચું કહું ને તો મને તમારા વગરની આ ગમશે જ નહીં. મને છે ને વધારે તમારી હારે ભળે, મીરા ભાભી હારે ભળે. એવું નથી કે નથી ભળતું, પણ ક્યારેક ક્યારેક કિચન બહુ ખીજાઈ જાય મને, એટલે બીક લાગે. તો એ તો ખીજાય જ ને. હે તમારા કામ કાંઈ ઓછા છે? તમારામાંથી હજી નાન પણ જાતું નથી. હવે થોડાક સુધરો
અહીંયા શહેરમાં જાઓ ને એટલે શહેરમાં તો તમને રહેણી કેણીની બોલચાલની બધી ખબર પડશે. તમે જોજો તમારામાં કેવડો સુધારો આવી જાય. હે હા, પછી તમારામાં હારા સુધારા આવશે ને કોકને ખબર પડશે ને કે આ છોકરી તો શહેરમાં રહેલી છે એટલે તમારા હાટું હારા હારા માગ આવશે. આ ગામડાની છોકરીના ક્યાં હારા માગ આવે હે? કરી દીધી ને લગ્નની વાત. આ તમારી ગમે એ વાત હોય ને એમાં મારા લગ્નની વાત તો પહેલા આવે. તો એ તો બેન કરવા જ પડશે. હે, અમે કાંઈ તમને માળિયામાં બેહાડીને તો રાખવાના નથી. હું માળિયામાં બેહી લઈશ પણ મારા હારે ન જાઉં. ઠીક, તો તમારા ભાઈને કહેજો એ માળિયું કરી દે. હા, હું કહીશ હો મારા જવું ભાઈને. પડશે તો બેનો. ભાભી સાચું કહું ને તો બેનપણીઓને મારી બધીનું હું જવાબ આપીશ કયો? તમને તમારી બેનપણીઓ વધારે વાલ્યું છે ઘરના? હું તમને સમજાવું છું કે અત્યારે ઘરમાં આમ નહીં નામ પરિસ્થિતિ છે. એકાદું વર્ષ તમે શહેરમાં રહી લ્યો તો તમને કંઈ વાંધો છે કે અહીંયા પછી આ બાપ ને ભાઈ ને બધા હેરાન થતા હોય ને આપણે હજી વધારે હેરાન કરવા? ના ના, તમારી વાત બરાબર છે. કાંઈ નહીં, હાલો ને હું જઈશ ભાઈ ભાભી હારે, હું શહેરમાં જઈશ. હા એમ. અને ત્યાં જઈને જો બધી વાતનું ધ્યાન રાખજો. ત્યાં તમારા બા બાપુજી હશે નહીં એટલે મીરા જેમ કે એમ કરજો. મીરાને પૂછ્યા વગર ના ઘરની બહાર નીકળતા નહીં. ને અજાણ્યા શહેરમાં આપણે કોઈનો ભરોસો નહીં કરી લેવાનો. હું ક્યાંય નહીં જાઉં ભાઈ અને ભાભીને મૂકીને. એમ તો મને બીક લાગે ને થોડી. અને ઘરના કામકાજ કરાવતા જાજો. અહીંયા જેમ વાંથીમાં બેનપણીઓ ભેગા વયા જાઓ ને એમને ન વહી જતા. હા સારું, જાવ હાલો તમારો સામાન પેક કરી લો. લે રાધા, તું કેમ અત્યારે ખેતર આવી? જો તો ખરી ટાણું કેટલું થયું. નહોતું ગમતું. જો ને એ કઈ રે બધા વયા ગયા. આવું આપણે વિચાર્યું હોય હે? સાચી વાત છે. મને મારી બેનની બહુ યાદ આવે છે. શું કરું? આવું ટાણું થાય ને એટલે ઝૂંપડેથી રાડું નાખતી હોય કે ભાઈ ચા પીવા આવો, ચા થઈ ગયો છે. પણ આપણી મજબૂરી કે આપણે એને જવા દેવી પડી. ખબર છે ને, આ 2 વર્ષથી ખેતરમાં કાંઈ નથી. બધોય પાક બળી ગયો વરસાદને લીધે અને ગયા વખતે પડ્યો નહીં એના લીધે. નકર આપણી બેનને આપણે થોડી રેડી મૂકીએ એ શહેરમાં. ન મૂકી, પણ આમ જોવા જાય તો ઈ એના ભાઈ ભેગી જ ગઈ હે ને. હે, એક ભાઈને મૂકીને બીજા ભાઈ પાસે. પણ તોય આ કહે ને કે ભેગા રહેતા હોય ને એટલે આપણે માયા લાગી ગઈ હોય. મને મીરાની, આદિભાઈની બધાની માયા લાગી હતી. હવે તો આમ છે ને ઘરમાં મને ઘર કડવા દોડે. મને એમ થયું ઝટ આ ઘરમાંથી હું બહાર નીકળીને કંઈક કામ કરું. ઘરમાં જાઉં ને એટલે ભણકારા વાગે મીરાના ને હેતલના ને બધાયના. સાચી વાત છે તારી. ઘર પરિવાર આ બધા સાથે રહેતા હોય ને હળી મળીને તો જ પરિવારને ઘર કહેવાય. બાકી ઘર તો જોઈને મોટી મહેલ હોય તો ઘરમાં ખાલી 2 જણા રહેવાવાળા હોય તો એ મહેલ શું કામના. પણ નાનું એવું ઝૂંપડું હોય ને ઘરમાં બધા રહેતા હોય હળી મળીને ખુશીથી, અને એ રાતે પ્રેમથી બધા જમતા હોય, પ્રેમથી વાતો કરતા હોય, કેવી મજા આવે. હા જ ઘર કહેવાય. પણ તોય આપણે એ વાતથી રાજી હઈ કે એ બિચારા એના ભવિષ્ય હાટું તો ગયા હે. કાલ સવારે એ શહેરમાં એના નોકરી ધંધામાં સેટ થઈ જાય, 2-5 પૈસા કમાય તો આપણે જ સારું રહેવાનું હે. સાચી વાત છે. એનું ભવિષ્ય સુધરી જાય એનાથી વિશેષ આપણે શું જોઈએ? આપણે તો એ 2 માણા ખેતી સાચવશું, બા બાપુજીને સાચવશું ને આપણું ભલું ને આપણું ગામડું ભલું. સાચી વાત છે. બા તો બિચારા આ 9 વર્ષ થયા આપણને મૂકીને ગયા. પછી તો હાવ ખાલી ખાલી ઘર થઈ ગયું. એમાંય આજ હેતલ, ભાઈ, ભાભી એટલે હાવ ખાલી. હવે હું, તું ને બાપુ કડવા દોડશે ઘર. પણ થોડાક દી એવું લાગશે, પછી આદત પડી જાય. આપણે એનું જોવાનું ને. હે, આપણે અહીંયા દાહોલા કરીને માંડ આપણું પેટ હાંકવી આપણી મજબૂરી હતી. બરોબર, આપણે બાપુજીનું એકનું પૂરું કરશું, એમાં ક્યાં હેતલનું કરત. ન્યાય સુખીથી રહે તો ખરી, અને ભાઈનો પગાર એ હારો છે. મગન કાકાની તટાણમાં 2 માણા આવી ગયા. ક્યારો ના એવા છે જો ને. એને તો 2 વાર સાઈ પી લીધો. રાઈડ નાખતા હતા કે હાલ ચા પીવા, પણ અત્યારમાં મેં કીધું રેવા દો, હું સિરાવીને જ આવ્યો છું. તો હું મૂકું ચા? તમારે ચા પીવી હોય તો? ના ના, ચા કાંઈ નથી મૂકવી. તો હવે આ પાણી બંધ કરી દીધું છે તો આમ હાલો ને, નીંદી નાખી. આ મજૂર તો મળવાના નથી.
હારું હાલ આમે થોડા કેરા છે વાર નહીં લાગે દાંતેડા લેતા આવો જાઓ. એ હારું ઓલે શેઠથી ચાલુ કરજે એ હા. આપણે અહીંયા કેમ ઊભા રહ્યા? આવી ગયું છે ના ના તો બસ હવે અહીંથી થોડુંક જ આગું છે એમ શહેરમાં આવી ગયા છીએ આપણે હે હા પણ હવે છે ને જો હેતલ હા આ છે ને અમે ના જ પાડતા જ તને એટલે તારી અમે ના પાડતા હતા કે તને અત્યારે અમે હારવાર નહીં લઈ જઈએ કે કારણ કે ત્યાં રહેવા કરાવવાનું હજી કાંઈ અમને ખબર નથી મેં મારા મિત્રને કીધું છે અને ત્યાં એને જગ્યા રાખી છે રૂમ બૂમ બરાબર તો ત્યાં કેમ રહેશું હું કાંઈ ખબર નથી એટલે હવે અમે વિચારીએ છીએ કે તું છે ને કામ કર અહીંયા નજીકમાં જ છે એક મહિલા આશ્રમ છે એવું છે ને એવું છે એટલે તું ત્યાં વહી જા પણ ભાઈ હું ત્યાં કેમ એકલી જાઉં? એકલી હું ને કેટલી બધી બાઈઓ હોય ને એકલું નથી રહેવાનું તમારે ને સાંભળો અમારી વાત શહેરમાં અમે જ્યાં રૂમ રાખી છે ને ત્યાં એક રૂમમાં 2 જણા ઓલરેડી રહી છે પતિ પત્ની અને અમે 4 જણા થયા હવે તમને ક્યાં હાચવવા અને ભાગમાં તે વાંધો પડે ને ભાગ અમારે વધારે દેવો પડે પછી સમજી તું મેં તો ના જ પાડી હતી બાપુને અને આ ભાઈ ને બાપુ સમજ્યા નહીં પરાણે તને મારી યારે મોકલી તને કહું ને આમાં ચોખ્ખો સ્વાદ છે કોનો ભાઈનો હું કે કાલ સવારે તું અમારી હારવાર રહે એટલે તારું હક પણ અહીંયા નક્કી કરાવીએ અને પછી લગ્ન અહીંયા ગોઠવીએ એટલે લગ્નનો હંધોય ખર્ચો કોની માથે આવે કોની માથે આવે મારી માથે આવે ને હવે તું વિચાર કરી કે અત્યાર સુધી મેં ઘરનું સારું નથી વિચાર્યું હું એ લોકો ખેતીનું કામ કરે છે તો હું આ બધું નોકરી બોકરી કરીને ભેગું કરીને નથી આપતો આમાં મારો શું વાંક છે? જો તમારો ક્યાં વાંક કાઢ્યો બેન બા હા, તો મને ઘરે પાછી મૂકી જાઓ. નહીં નહીં આ અહીંયા આશ્રમ છે ને આ આશ્રમમાં રહે થોડાક દી અહીંયા પાછો હું તને લઈ જઈને તને મળવા આવતા રહેવું એમાં હોય હું બીજું અજાણી જગ્યા છે ભાઈ. તમે મારા હગા ભાઈ ભાભી થઈને આવી રીતે મને અરે ક્યાં તમારી યારે કાંઈ કર્યું તમને મારી કાપી નાખ્યા અમે કેવી જો વાત એવી નબળી વાતો ન કરો અને અમને છે ને આ ફોલાવાની વાત ન કરો સમજો તમે બધું હરખું થઈ જાય ને પછી લઈ જાય હું તને ત્યાં અત્યારે બધા ભેગા રહીશ ને હું જેવું મકાન અલગ લઉં ને એટલે તરત તને પહેલા લેવા આવીશ કે હાલ બેન જલ્દી ફટાફટ આપણા ઘરે અને ત્યાં સુધી તું અહીંથી કાંઈ હલતી નહીં તમારા થેલામાં 500 રૂપિયા હોત ને છે હા અને તું સાંભળી લે તારે છે ને ક્યાંય ઘરે નથી જવાનું ઘરે પાછી નહીં જાતી ઘરે જઈશ ને તો પાછી મગજમારી થાય એટલે તું અહીંયા પડી દેજે કોઈને કાંઈ કહેતી નહીં સમજી તું સમજી સમજી પણ જો મને મને આવી રીતે મૂકીને ન જાવ ને. તું હિંમત વાળી જો અને કઈ નાની થોડી જોવે અને આમ જીવતા છે ને એકલા શીખવું પડે ક્યારેક ક્યારેક આવી પરિસ્થિતિ આવી તો ભાઈઓ છે ભાઈઓ ન હોત તો ક્યાં જાત તું અહીં એકલી આવી હોત કામ કરવા તો અને તને છે ને હું કહી દઉં કે અહીં તને કામકાજે શીખવાડ છે એકલા માણા હોય ને એને બધું કહે કે હું કામ કરવું હું નહીં હંસો આંકતા તને આવડશે કે નહીં આવડે એ શીખવાડ છે પણ ભાભી મને કાંઈ ખબર નહીં પડે. જો ભાઈ મને ઘરે મૂકી જાઓ બસ. હેતલબેન. હું નહીં આવું આ ઘરે મૂકવાનું કરે છે બસ ને હું ના પાડતો જ તને તું કહેતી હતી લે રોડ ઉપર ખોટા મૂકી દઈ અને ગામ ભવાડા થાય એમાં મજા નથી એટલે પ્રેમથી અમારી વાત માની લ્યો અહીંયા આશ્રમ છે તમે ફોન કરીને બધી વાત કરી લ્યો એને એટલે પૈસા ત્યાં પૈસા કરેલી જ છે કરેલી છે ને મંડો ભાગવા અને આ ઘરે ન જાત ઘરે કાંઈ ખબર પડી ને જો અમને કોઈએ કાંઈ કીધું એટલે સમજી લેજો કે તમારો એક ભાઈ ને એક ભાભી તમારા માટે મરી ગયા. ના ના આવું ન બોલો. મેં એ હાટું જ પહેલા કીધું તું બાપુને કે હજી અમને જવા દો ને આ બધું હરખું થઈ જવા દો પછી હું હેતલને લઈ જાય તું બસ ન હવે માની. આટલું બધું સમજવાની કોઈ જરૂર નથી હા તો બે હાલ આગળ ગાડીમાં બે ફટાફટ હાલે તું છે ને વહી જજો એ ઉપર અને ધ્યાન રાખજે તારું પેલો છે ને જે અંદર જવાનું છે તમારું નામ દેવાનું છે ને હા મારું નામ દઈ દેજે ને ચાલ. હો જાવ ના ના તું પણ બે ને ગાડીમાં હું જાઉં તું આ છે ને તું હવે તારી રીતે કરી નાખજે મને એકલીને નહીં ગમે ત્યાં. હું નહીં ગમે એવા રોદરા રોમાં ખોટા ભાભી ભાભી તમને કહું છું. પણ હું ભાઈ થાય હવે કાંઈ ન થાય તું છે ને હવે જીગર રાખ થોડીક હિંમત રાખવાની હો હાલ હાલ આગી રે ગાડી આગી રે ભાઈ રામ 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 સર રામ રામ સર ક્યાં ખેતરે જાવ છો હા ખેતરે હા આ તમારી ગાયને શું આવ્યું ગાય ને શું આવ્યું પાડી કે પાડો કે શું છે ગાય નહીં જાબણી હે એ છે એવું છે હા. એમને હા તો હારું આ ગાય વૈયાણી છે તો બળી મોકલાવજો હો પાછા વાવ આ એકલા એકલા ખાટા નહીં ઠીક છે સર ઠીક છે અને આવજો ચા પાણી પીવા ઓ ચાય પાણી પીવા હું હવે તો હાન પડવા આવી પહોંચ્યા છે કે કેમ બાપુજી ઉદાસ થઈને બેઠા છો
આ જો ને ભાઈના કાંઈ સમાચાર હજી આવ્યા નથી, પગ્યા કે નહીં, એટલે મેં તને પૂછી દઉં કેમ છું. હા, મેં ફોન હમણાં જ કર્યો હતો. શાંતિથી પહોંચી ગયા છે અને કહેતા હતા કોઈની ચિંતા ન કરતા, અમે શાંતિથી પહોંચી ગયા છીએ. તો એ પહોંચ્યા ને એટલે એ લોકોએ કીધું હાંજનું છે ને અમારા ઘરે જમી લેજો, પછી સવારથી તમે ચાલુ કરજો તમારું રહોડું. તો એ બધા ન્યા ગયા છે. સારું, પણ મને છે ને હેતલની ચિંતા થાય છે, કારણ કે ઓલે પરાયને હા પાડી છે ને, સરખી રીતે રાખે ને તો સારું. અરે બાપુજી, તમે એની ચિંતા ન કરો. હાદી છે, હા મીરા બહુ છે, એટલે આપણે ચિંતા ન કરવાની હોય. એ છે એટલે જ ચિંતા છે બેટા. મીરા વહુ હારી ગયા છે કે નહીં? મીરા વહુની મને ખબર જ છે, તું જોતો નહોતો? પરાયને આદિ હા પાડી, ન્યા આમ છે ને તેમ છે ને, તો ન્યા આમ છે ને તેમ છે ને, તો ન્યા એને શું જવાની જરૂર છે? આ તો હેતલનું નામ આવ્યું, કેટલા રાજી હતા. હેતલનું નામ આવ્યું, અમને ત્યાં સેટ થતા વાર લાગે ને, એટલે મને દીકરીની ચિંતા થોડીક વધારે થાય. હરખી રીતે રાખે તો સારું, નકર એ બિચારી એકલી મૂંઝાય કે નહીં, ત્યાં કોને કે? તમારી વાત સાચી છે બાપુજી, પણ હેતલ આપણી ડાય છે હો. એને નડશે નહીં. અમુકનું ભાભીનું હંધું કામ કરશે ને એટલે ભાભીને 2 દીમાં એમ કહે કે ના ના હેતલબેન તમે આવ્યા ને તે સારું છો. આ નકર હું મને એકલું ગમત અહીંયા. આ શહેરમાં નવા લોકો હોય, આ નવી નાની રેણી કેણી, બરોબર. આ લોકોને થોડુંક ઓલું થાય. ભાઈ તો સવારે વયો જાય તો સાંજે આવે, બરોબર, નોકરીએથી ઘરે કોણ, એટલે એને સારું લાગશે. અરે તું કહેશો બેટા કે હેતલ એને નડશે નહીં, મને ખબર છે, પણ મીરા વહુને વાતમાં ટોસર કરવા, બાંધવા જોવે, એ છે ને ટુસકો જ કાઢે. અહીંયા કેમ ખામી રાખીને અહીંયા શું કર્યું ને, એટલે થોડીક ઉપાધિ થાય છે. પણ કાંઈ નહીં, એવું લાગે ને તો પછી તું આટો મારી આવજો થોડાક દી પછી, બરાબર? કાંઈ વાંધો નહીં બાપુજી, બીજું તો શું કરીએ. હવે આપણી મજબૂરી હતી, તમને ખબર છે ને કે 2 વર્ષથી આપણે માંડ આપણું ગુજરાન ચલાવીએ છીએ. અને શહેરમાં જાય, નાનું મોટું કામકાજ કરે અને ભાઈ ભેગી રહે, એવું આપણે ઈચ્છતા હતા. આપણે વરહદી કાઢવાનું છે. વરહદી પછી બાપુજી પાછા લઈ આવશું. થોડું ઘણું વરહ સારું થાય ને તો. તમને ખબર છે કે આ વર્ષે વરસાદ ન પડ્યો અને આ વર્ષે એટલો વરસાદ પડ્યો કે બધું બાળી દીધું. આ 2 વર્ષથી આપણે ખાલી મજૂરી કરીને માંડ આપણું ઘર હાલે અને તમારું ગુજરાન ચલાવે. આ ખેતરમાં તમને ખબર છે થાય કે ન થાય. થાય તો ઊભું ક્યારેક મળે ને ક્યારેક ન મળે. અરે ભાઈ, હેતલને આપણે શું કામ શહેરમાં મૂકી છે કે શહેરમાં રહે અને શહેરમાંથી જોણ આવે ને તો શહેરમાં લગ્ન થાય તો એને જ બિચારીકને આ જિંદગી ઢેફામાં કાઢવી નહીં. એમ જ હોય ને બાપુજી, આપણે તો એવું જ વિચાર્યું હોય ને. હું તમને શું કહું બાપુજી, આ અમે ઓલું સીંડું છે ને ત્યાંથી કાલ રાતે રોજડું આવી ગયેલું છે. જો પગ બધે છે. તો જાનભાઈ બંધ કરતો હોય ને જા, નકર ઈ કાંઈ નહીં રહેવા દે. આ 5 જણાના દાણા આપણે આમાં થાય છે ને એ નહીં થવા દે. અને ઓલા લવજીભાઈને કીધું હતું કાલે મેં કે તમે શહેરમાં જાય છે ને ત્યાં થોડું ખાતર લેતા આવે, લાવ્યા હોય તો કહેજો. તો સાંજે હું ત્યાંથી નીકળું તો ખાતર લેતા આવું, થોડુંક છાંટી દઈ. કાંઈ નહીં, એ હું પૂછી દઈશ. તું પેલું આ કર, નકર આ કાંઈ નહીં રહેવા દે રોજડા. સાચી વાત છે. લે રામ રામ જેઠુભાઈ. રામ રામ સા. રામ રામ રામ. કેમ આ બાજુ અમારા શેઠે? અરે યાર ઓલી લીલી ગાય ઘરે અંદર જાય ને. આવો આવો. રામ રામ. આ તમે અમારા ખેતર આજ ભૂલા પડ્યા. આ શેઠા હારા કરતા લાગો. હા આ કરવું જ પડે ને. આ હાડા રોજડા રેવા નથી દેતા. બધું ધાન ખાઈ ગયા ને. 2 વાર તો મેં ઓલી વાડ કરી તો 2 વાર કૂદી ગયા. હવે શું કરવું એનું મારે? અમારે તો દિવાલ કરાવી નાખી, તમારે કરાવી નાખો ને ફરી. કરાવી તો છે પણ હવે તમને ખબર છે ને 2 વર્ષ મોડા ગયા. આ વર્ષે સારું થાય ને એટલે ઠેઠ લગી બંડી કરી નાખવી, એટલે ઉપાધિ જ નહીં રોજડાની. આ બધું ખાઈ ગયા ને એટલે જોયું છે ક્યાંથી ઘેર્યા છે અંદર. હા જોવું પડે ને, બધું પેક કરવું પડે. મારે જો ઓલી બાજુ ખુલ્લું હતું. આ તમારી વાડ કરજો બાબા. તમારા વાડીના રોજડા અમારા ખેતરમાં આવે છે. આના ખેતરમાંથી અમારા ખેતરમાં કૂદીને આવે, અમારા ખેતરમાંથી તમારા ખેતરમાં કૂદીને આવે. એટલે બધું ખાઈ ગયા છે, દિવાલ કરાવી નાખો. હા, અને તમે દાદા બની ગયા છો તો હવે પેંડા ખવડાવો. પેંડા આના ઘરે છોકરાના ઘરે છોકરો આવ્યો હમણાં. હા, અને તબિયત પાણી તને હાચવજો. નકરું ખેતરમાં નો કામ કરતા આમ ફૂકાઈ ગયા. ખાવામાં ધ્યાન આપો, ખાવામાં ધ્યાન. હા, ઘી. અત્યારે હવે ઠંડીનો મોસમ થયો, અત્યારે કેવાય ઘીનો હલવો બલવો બનાવી ખાધે રાખો. અને
બેટા તું કોણ છો ને કેમ રડે છે અને ક્યાંથી આવી છો? ઊભી થા. હું મારા ભાઈ ભાભી હારે શહેરમાં જવા આવી હતી, પણ મારા ભાઈ ભાભીએ મને રસ્તામાં જ ઉતારી દીધી અને કીધું કે અમે તને અમારી હારે નહીં લઈ જઈ શકીએ. એટલે એ મને અહીંયા રસ્તામાં જ ઉતારીને જતા રહ્યા. હે ભગવાન, આવું કરવું હતું તો ગામડેથી તને અહીં લાવવાની જરૂર જ શું હતી? હા, ને આવી રીતે તને રસ્તામાં છોડી દીધી. હવે તું એકલી દીકરી ક્યાં જાશો? એટલે જ તે રડવું આવે છે. આ અજાણી જગ્યા, મને અહીંયા કાંઈ ખબર નથી પડતી અને હું કહેવાય એ નથી ખબર પડતી. પણ તારા બા બાપુએ તને હું કરવા એ લોકોના ભેગા મોકલી? એ સ્વભાવ તો ખબર હોય ને, ઘરમાં હારે રહેતા હોય તો. એને નહોતી ખબર ને કે મને આવી રીતે મારા સગા ભાઈ ભાભી મને આમ ઉતારીને જતા રહે. એ લોકોને એવું છે કે હું શહેરમાં એની હારે રહીને તો મારા લગ્નનો ખર્ચો 15 લાખ રૂપિયા જેટલો મારા ભાઈ ભાભીને દેવો પડશે. એટલે મને અહીંયા ઉતારીને જ વયા ગયા. મેં કીધું મને ઘરે મૂકી જાઓ, પણ ન માન્યા. હા બેટા, તારી વાત સાચી છે, પણ આવું કરવું હતું તો તને ઘરેથી ન લાવવી જોઈતી હતી. આવી રીતે છોકરીને કંઈ અધવચ્ચે રસ્તામાં થોડી છોડી દેવાય ને. ભાઈ ભાભી એવા કેવા કઠણ હૃદયના કે બેનને છોડી દીધી ભાઈએ. આવું ના કરવું જોઈએ. એ લોકોની ભૂલ છે બેટા. પણ વાંધો નહીં, હાલ મારા ભેગા મારા ઘરે. તમે મને લઈ જાઓ ને. હા હા હા, મારાથી કંઈ આવી રીતે જુવાન દીકરીને રસ્તામાં થોડી છોડાય. મારા બાપુ સુધી મને હા હા પોગાડી દેવો ને. હા હા, પછી હું આપણે ઘરે જઈને ફોન કરીએ. ફોન છે ને તારા ઘરે ગામમાં? ગામમાં તો છે, પણ તોય આપણે કઈ બી રસ્તો કાઢશું ને. એવું હશે ને હું તને તારા ઘર ભેગી કરી દે. એમ બેટા? સાચું ને? હા 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 સાચું. જો આ મંદિર છે ભગવાનની સમ. હું દીકરા તારી હારે કોઈ ખોટો વ્યવહાર નહીં કરું. હું મારી દીકરીની જેમ તને રાખા મારા ઘરે. હા બેટા, ને રોવાનું બંધ કરી દે. એક માં છું એમ સમજીને મારી હાથે હાલ. હા, લા તારો બેગ લેવાનો થેલો એ લઈ લે, ઉપાડી ને રોતી નહીં. હા ને બાપુ, તમારો છોકરો શહેરમાં ગયો? હા ભાઈ, શું કરવું, અહીંયા કઈ બધાનું ભરણ પોષણ થતું નહોતું તો મેં કીધું એ શહેરમાં નોકરી કરે. શહેરમાં શું કરે બાપુ? હવે જઈને નોકરી ગોતવાની છે. એવું? પછી નોકરી ગોતીને પૈસા લાવશે ને પછી અહીંયા મોકલશે. અહીંયા જે ખાવામાં ઘટે છે એ પૂરું થાય ગામડામાં. હા, આપણે ગામડામાં જ નામ થાય બાપુ, શહેરમાં નામ નહીં થાય. વાત સાચી છે, પણ હવે આ ખેતીમાં તમને ખબર છે ને, એમ 5-6 જણા થઈ, એનું ખાવાનું પૂરું નથી પડતું. તો મેં કીધું છોકરો ને વહુ ને દીકરી શહેરમાં જાય તો એ એનું ન્યા કરે, અહીંયા અમે અમારું કરીએ એમ. હા હા, બરાબર. નકર રૂસ વિયા જવાય. રૂસ? હા, રૂસ જવાય? નહીં જવાય? નહીં જવાય. ભારત બધાથી આઝાદ દેશ છે ને. હા 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 હા. તમારા છોકરા શું કરે? પઢાઈ કરે છે એમ ને? સારું સારું, પઢાઈમાં જ સારું છે ભાઈ. નોકરી બોકરી મળે ને ભાઈ કે આ ઢેફામાં આપણે તો જિંદગી કાઢી. છોકરાઓ થોડુંક ભણે તો શહેરમાં જાય ને મોજ કરે. તમને શું લાગે છે આપણે જે કર્યું એ નાનું અમથું કામ હતું? પેલા લઈ આવ્યા શું કામ એને? હું એમ કહું તમને. હવે તું મને છે ને વધારે ચિંતામાં ન નાખ. ચિંતા તો થાય ને, ડોહી દીકરીની જાય તો જુવાન એમને એમાં એકલી છે. બાપુજીને ખબર પડશે તો જીવતા હળગાવી દે બેયને. વાહ 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 વાહ, ખરેખર હવે તને બધા વિચાર આવે છે. આ જ્યારે ગાડીમાં બેહાડીને અહીંયા લાવ્યા ત્યારે રસ્તામાં તે જ 5 વાર મને કીધું હતું કે અહીંયા ઉતારી દો, અહીંયા ઉતારી દો. મેં કીધું થોડેક આપણે કંઈક નજીક જઈને ઉતારશું. પછી આશ્રમ આવ્યો ત્યાં ઉતારી દીધી. અને હવે તું કહેશો બાપુજીને ખબર પડશે તો વારો પડશે. હું એ જ વિચારું છું. જો બાપુજીને ખબર પડી તો બાપુજી આપણી હાલત શું કરશે તે એ વિચાર કર્યો છે? મારે કાંઈ વિચારવું જ નથી. મને તો આમે બીક લાગે છે. ખોટું બોલીને હું બોલશું. તો તમને એક વાત કહું,
બાપુજી આપણને પૂછપરછ કરીને ખબર પડે ને એના કરતાં એક કામ કરો, તમે બાપુજીને કહી દો હું કે હેતલબેન આયા નથી. એટલે એમ કેમ કહી દઉં તો ઈ મને નો કે હેતલ ક્યાં ગઈ તો તમારી? અમને શું ખબર, અમે બે માણા બહાર ગયા હતા ની વૈકી. અરે એવું ના કહેવાય, કંઈક બીજું વિચાર. એવું કહેવું તો અમુકના બાપુ કહે પોલીસ સ્ટેશન. એમ કહી દેજો કે અમે મૂકીને આવ્યા છે. પોલીસ સ્ટેશને કેસ કરે એમ કહે કે જો ન મળતી હોય 2 દીથી આવી નથી તો વાહે તારે તપાસ તો કરાય કે નહીં? મરી ગયા એમ કેવું? નથી. તું છે ને ઘડી તારી બુદ્ધિ તારી પાસે રાખ. હવે જે કરવાનું તું એ કરી લીધું છે. આ બાયડીની વાત માનીએ ને એમાં જ આપણે હેરાન થાય. એ બસ હો. તો નડતી હતી હું તને અહીંયા? તો તમે શું કામ આ પાડી ત્યારે? એમને અહીંયા રાખી હોત તો નો આવ્યો હોત તો 10 દિવસ બાપુજી ના નો પાડી હોત. 5-10 તમને દીમાં ખબર પડે છે કઈ? 5-10 દીમાં મોકલી દે ગામડે ને પાછી હું એમ તે આશ્રમ કે આગળ જ મૂકી આવો. જાઓ જાઓ. હવે મૂકવા જાવ તો હેતલ નહીં કે બધું કે મને રસ્તામાં ઉતાર દીધી ત્યાં બંને. તે પછી ખબર પડશે બાપુજી નહીં પૂછે શું થયું એમ. હું આ શું કહું છું, બાપુજીને એક નાનો એવો 2 મિનિટનો ફોન કરી દો અને એને કહી દો કે હેતલબેન 2 દીથી આ ઘરે નથી, આમ પોલીસ ચોકે 2 માળા ગયા હતા ને તો એણે એમ કીધું કે એની મરજીથી વહી ગયા હોય, નો રહેવું હોય તો પછી 2 મિનિટ પછી ફોન કાપી નાખજો એમ કે બેલેન્સ પતી ગયું હતું. આમ તો એમ જ કરવું જોઈએ, કારણ કે જો બાપુજીની યારે વાત નહીં કરીએ ને બાપુજીને ખબર પડશે તો આપણને ધૂળ કાઢી નાખશે. ઓલું આપણે અત્યારે બસવા માટે આ જ કરવું પડે એમ છે. હલો, હા જુઓ બધું બરાબર છે પણ હેતલ ખોવાઈ ગઈ. હેતલ ખોવાઈ ગઈ બાપુ. અમે આ ક્યારની મીરા એમ રોત કરે છે એક ધારી. અને તમને હું કહું, પોલીસ સ્ટેશને જઈ આવ્યા, બધે જઈ આવ્યા, આજુબાજુ બધી આખા શહેરમાં રખડી લીધા. અમે ખાતા પીતાય નથી ને કાંઈ નથી કરતા. જો બાપુ હવે હું કરું? હેતલ હારવા ન મોકલી હોત તો તમે છેલ્લે કામ કરો. બાપુ હેતલબેન હોય ગયા. હે હેલો 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 બાપુ. હાશ, હવે વાંધો નહીં. હવે આપણે બાપુ સુધી વાત પહોંચાડી દીધી કે હેતલ ખોવાઈ ગઈ, બરાબર? એટલે હવે જે થાય ને રોતા હોય આપણે રોતો જ તો હે તો કરતો તો પછી આપણે રોડાવા હાટું એ જેમ રોવાનું એમ રોઈ લીધું મેં. હવે બસ શાંતિ. હાલો હવે જાવ ચા બનાવો આપણા બે હાટું. સાની મને કામ કર, કામ કાંઈ કામ જ નથી કરતી. કહી દે બાપુ ને હું કે આને જ મને કીધું તું આ બધું કહેવાનું. હાલે હા કર. પોલીસો કે કરું તું તોય તારું નામ આવશે. હું જાય તું જેલમાં જાય. હું તો કઈ આને જ કીધું તું. ચા પીવાનું મારું મન નથી હમણાં. તો બે શાની મને રાવળી દાદાગીરી કરતી. સાના મુનારીઓ ને આ ખડ એ બધું છે ને ધોરિયામાં બહુ. બાપુજી કેમ શું છું બેટા? શું કહું તમને હું? કેમ કાંઈ રોજડા આવ્યા? મેં હમણાં ખબર અંતર પૂછવા આદિને ફોન કર્યો. એ થોડો ડર્યો અને પછી મને કીધું કે હેતલ ગુમ થઈ ગઈ, મળતી નથી. આ લોકો ક્યારના ગોતે છે. બાપુજી મને તો બહુ ડર લાગે છે. મારી બેન જે નાની છે. વાત સાચી છે પણ મને લાગે છે એ બુદ્ધિનો બારદાન એકલી હું કામ એને શહેરમાં જાય મોકલવી જોઈએ એમ હું કહું. બાપુજી મને તો ડર લાગે છે. હેતલ હજી નાની છે અને આવડું મોટું શહેર. અત્યારે તો નવા નવા બનાવ પણ બને છે. હેતલ કાંઈ થયું તો નહીં હોય ને? અરે એવું હું કામ વિચારે છો? હવે ક્યાંક શાકભાજી લેવા ગયે છીએ અને ઘર નહીં મળતું હોય એ મળી જશે, એટલી બધી ઉપાધિ ન કરવાની હોય. પણ 3 કલાક 4 કલાક જેવું થઈ ગયું. વાત સાચી છે પણ આપણે તો હું અહીંયા બેઠા બેઠા કાંઈ રસ્તો કરી શકીએ તો પછી તે એને આદિને કાંઈ કીધું નહીં? અરે તમે ઘસકાયો હારી પેટનો કે એને એકલી હું લેવા જવા દીધી. હીરાઓને હારે મોકલાય ને પણ માને તો ને કે થોડુંક બકાલું લેવા જવાનું છે, માર્કેટ પાસે છે તો લઈ આવું. કે સવારે ગઈ પાછી આવી નથી. એક તો એ બધા પરાયને લઈ ગયા એને. મને એમ લાગે છે ને એને ગોતવું હતું ને આ જડી ગયું. લઈ તો નહોતી દાવી, લ્યો ગુમ થઈ ગઈ. અહીં બેઠા બેઠા હમાસાર તારા ડોહે ને જ્યાં ક્યાંક તપાસ કરીને ગોત ને ગુમનો દીકરો થાશો તો. મને કે હવડું મોટું શહેર છે, અમારી શેરીઓમાં અમારા મોહલ્લામાં તો જોઈ લીધું. હવે અમે શું કરીએ? બાપુજી હું તમને શું કહું છું, આપણે જઈએ ત્યાં. બેટા તું થોડીક ધીરજ રાખ.
આપણે નહીં, એવું લાગે ને તો તમે બંને ત્યાં જાજો શહેરમાં. આપણે પછી સાંજે અથવા સમાચાર પૂછ્યું કેવો માહોલ છે, શું થયું છે. જો બેન સાંજ સુધી ન મળે ને તો કાલે તમે છે ને શહેરમાં જઈ આવો 2 જણા. ભલે બાપુજી. બાપુજી, મને આદિની વાત ઉપર તો એવું લાગતું હતું કે આદિ કઈ છુપાવી રહ્યો હોય. એટલે એ નફટ જ છે પહેલેથી. ત્યાં ઓલી બાઈ જેટલું કહે ને એટલું જ કરે ને અહીં આવીને પછી ગુંદા ગળે, બાપા આમ ને બાપા આમ ને. બાઈ સામે એક વેણ નથી બોલી શકતો. તમારી વાત સાચી છે બાપુજી. આવો સમય હોય અને આપણી બેન દીકરી હારે હોય તો એનું ધ્યાન રાખવું જોઈએ, એની સાર સંભાળ રાખવી જોઈએ. પણ નહીં, જો એકલી મોકલી દીધી અને ગુમ થઈ ગઈ. કાંઈ નહીં, હવે તું છે ને વહુ ક્યાં બોલ પાય એટલા છેડે કામ કરે છે. હા, એ હમણાં આવી ખેતરે ભાતું લઈને. હું આ બાજુ તમને ફટાફટ કહેવા આવ્યો વાત થઈ એટલે. હવે પછી વહુને વાત કર, નકર વહુને ખબર પડશે ને તો એને એમ થાય કે આટલો બધો બનાવ બની ગયો ને મને વાતય ન કરી. અને વહુને કહેજે પાછો આશ્વાસન આપજે, નકર વહુ છે ને આ મીરા વહુ જેવી નથી, હેતલની બહુ ચિંતા કરશે. એટલે કહેજે બહુ ઉપાધિ નહીં કરતી. એવું લાગશે તો આપણે શહેરમાં જઈ આવશું એમ કહી દેજે. હો, સારું. હા. રાધા, હું તારી પાસે જ આવતો હતો. શું થયું હે? આમ હાફડા ફાફડા કાં છો? વાત જ એવી છે. હાદીને ફોન કર્યો હતો કે ખબર અંદર પૂછી લઉં. હેતલનું પૂછ્યું તો કીધું હેતલ મળતી નથી સવારથી. 4 કલાક થઈ ગયા. માર્કેટ ગઈ હતી શાક લેવા. કાંઈ ખબર નથી પડતી આ લોકો આટલી બધી બેદરકારી કેમ કરી શકે. પણ એને બહાર મોકલાય હે? ઈ નાના છે. ઓલી છોકરી બિચારી હજુ નાનું બાળક છે ને કાંઈ ખબર નથી પડતી. ઈ ગામડાના રસ્તામાં ભૂલી પડે તો ઈ એવડા મોટા શહેરમાં એને એકલી મૂકી દેવાય? સાચી વાત છે તારી. આવડું મોટું શહેર, એમાં કેટલી ગલીઓ આવે ને કેટલા મકાનો આવે. અને એક હરખા મકાન એક હરખી ગલીઓ, કેમ ખબર પડે ક્યાંથી ક્યાં જવાનું. રાજ, તમે કયો એને કઈ ન મળતી હોય તો પોલીસને ફરિયાદ કરો. જો રાજ, ત્યાં શહેરમાં હે ને ગામડા જેવા માણસો ન હોય. અહીંયા તો હજી કોઈક ભૂલું પડે ને તો માણા રસ્તો ચીંધે. ત્યાં રસ્તો ન ચીંધે, દીકરીની જાય છે એટલી તો ખબર પડે ને. એ જ મેં એને કીધું, એના પર ગુસ્સો પણ કર્યો. અને કીધું હતું કે જાઓ તમે લોકો ગોતો, 5 જણાને વાત કરો અને ગોતો આજુબાજુમાં સોસાયટીમાં ગમે ત્યાં. અને ના મળે ને તો પોલીસ સ્ટેશને જાઓ. તો કહે છે એમ ના જવાય ભાઈ. 24 કલાક થઈ જાય ગુમ થયા એનું તો પછી એ લોકો રિપોર્ટ લખે ને તો એ આગળ બધી વાત કરે. એને કઈ આવી બધી હે ને આ તમારી વિધિવતની જે કાંઈ કરવું હોય ને એ બધું બીજામાં કરજો. આ ઘરની એકની એક દીકરી ખોવાણી, કાલ સવારે કાંઈક થઈ જાય ને તો હું મોઢું દેખાડશો ગામમાં. આપણા ભાઈમાં જ મીઠું નથી તો જ આવું થાય ને. અગર કોઈ દીકરીને આવી રીતે એકલી મોકલે, એ પણ જવાન છોકરીને. મારો જીવ ભળે. આના કરતાં તો મેં બેનને જવા ન દીધા હોત ને તો સારું હતું. બિચારા મને ના પાડતા તો કે ભાભી મારે શહેરમાં નથી જાઉં. હું વળી મારા ફૂટા નસીબ કે પણ એને મોકલા કે ના બાપા જાઓ ને તમારું ભવિષ્ય સારું હોય છે. મને ખબર હતી કે હું તને કહીશ ને એટલે તું મારા કરતાં વધારે ચિંતા કરીશ. કારણ કે મારા કરતાં વધારે હેતલને તું પ્રેમ કરતી હતી. રાજ, જે કરવું પડે એ કરો, બરાબર છે. તમારે અહીંથી કોકને લઈ જવા હોય તો લઈ જાઓ, મને લઈ જવી હોય તો લઈ જાઓ. આપણે શહેરમાં જઈ હાલો. ના, આપણે જવું જ છે. મેં એમ જ કીધું 5 વાગ્યાની બસ છે. મેં કહી દીધું બસ વાળાને 5 વાગે આપણે શહેરમાં વયા જાઉં. હે ભગવાન, હવે તો હે ને રાજ, મારાથી એક મિનિટ નહીં જાય. આ 5 કઈ વાગશે, કઈ હું શહેરમાં જઈશ ને કઈ હેતલબેન મળશે. પણ એ તો બધું ઠીક, મારી બેનને કઈ થયું તો નહીં હોય ને. એવું બોલો માં, પણ એવું હું કામ બોલો હો? કઈ ખારી જીભ વાપરો. હે મારા ભગવાન, જો કાંઈક આખી જિંદગીમાં કાંઈક સારું કર્યું હોય ને તો અમારી દીકરીને જ્યાં હોય ને એમ કેમ રાખજે, જ્યાં હોય ને. હવે તું શાંત થઈ જા અને શાંતિ રાખ. આવી રીતે આપણે બળતરા કરશું ને તો કાંઈ નહીં થાય. થોડી રાહ જો. હવે થોડી વાર પછી પાછો આદિને ફોન કરી. મીરા, હે મીરા. પરી હું મેં ભાઈ પરી એક નાખી આગળી. રાજબેન ફોન આવ્યો તો. આ તો મારે એટલે હું મારે હું મને નથી રસ એ લોકોની વાતમાં. તું સાંભળીશ તો ખબર પડશે ને કે રસ તને છે કે નહીં. એમ રસ જાગશે તને.
રાજભાઈ એમ કીધું કે ગામમાંથી 50 જણાને લઈ નીકળું ગોતવા હાટું. બોલ કેટલા? 50 જણા. અને કહેતો હોય તો ઈ કે 100 લેતો આવું. ના ના તો તમારે નાનો ગુડાઈ. ના તો મેં તો નાત પાડી હોય ને એટલે કહું છું. હવે સાંભળવું છે? મને છે ને મારા શરીરના સ્નાયુ નબળા છે, હું કોઈનો માર નહીં ખાઈ શકું હો. હવે સાંભળવું છે? રસ પડ્યો હવે? પછી પછી મેં કીધું કે આ માણા લાવવાથી કાંઈ નહીં થાય. અમે લોકોએ છે ને હેતલને ગોતી ગોતીને થાકી. આ હેતલ અહીંયાથી બહાર ગઈ અને ભૂલી પડી. પછી અમે વાહે ગોતવા ગયા પણ ન મળી. પછી પોલીસ સ્ટેશને ગયા તો એ લોકો ગોતે છે તોય ન મળી. એટલે રાજભાઈ કહે છે એવું હોય તો હું એકલો આવું. મારે તો આવું જ છે. એકલા બોલો. હા તો એકલા આવે છે ને એ ગોતશે તે. ભલે ને ગોતે એકલા શું મળવાનું. પણ આપણે જવાબ હરખા આપવા પડશે કે નહીં? તને ખબર પડે છે તારો જવાબ? ગોખી લે. શું કહેવાનું છે? એ બહાર ગયા ને પછી આવ્યા નથી. હા તો હરખા જવાબ રહેવા જોઈએ. જો તું કે હું આમ કપડાનું પૂછે કેવા કલરના પહેર્યા હતા તો તમે કયો કલર કહેવાના હો? હું પહેર્યું ત્યારે મને શું ખબર? ગમે એની કુર્તી ડ્રેસનો કલર એક કહી દે ને. કાળું કહી દેજો. કાળું એટલે બેન યાદ રહે. કાળું. હું છે ને આમ ખંજવાળી. કાળું. કાળું. સારું. હા છે કેટલા ને વાગે ગયા ટાઈમ કહી તો? સવારના સમયે જ ગઈ હતી એમ જ કહેવાય ને. ટાઈમ તો હશે ને કઈ? 8-9 વાગે ઘરથી ગઈ હતી. પછી અમે 10 વાગે તો એ ઉઠતી હતી. તો 10 વાગે 10:30 ગઈ હતી. 11 વાગે ગઈ હતી. 2 એકડા બરાબર. 11 વાગે ગઈ હતી ને પછી 12-1 વાગ્યા સુધી અમે રાહ જોઈ. પછી ન આવી એટલે અમે ગોતવા નીકળ્યા. બરાબર. મને લાગે છે કે રાજભાઈ આવે છે ને મૂંઝવણ તો થાય જ. પણ આટલી બધી ચિંતા તમે છે ને તમારું મોઢું કહી દે કે તમે ખોટાળા છો એમ. મોઢું હરખું રાખો તો. હરખું રાખવા કીધું, વધારે બગાડવાનું નતું કીધું. ભાઈ લાગે તને એવું થાય મને તે અત્યારે ચિંતા થાય છે એટલી. પાછી ત્યાં આશ્રમની આજુબાજુમાં હોય તો સારું. ત્યાંથી કંઈક ભાગીને નીકળી ગઈ છે તો મને એમ થાય છે કઈ નક્કી ન કહે સોડ્યું ને કોઈક મુહૂર્તે ગોતન ભાગી હોતન ગઈ હોય. એ ભગવાન, હા છે ને બધું અટવાઈ ગયું છે. હા છે ને તમારો જ વાંક. ઈ લોકોનો વાંક છે. તમે શું કામ લઈ આવ્યા ભેગી? એને શું કામ મોકલી? તમારે ના ન પાડી દેવાય? ન્યા ખેતરે તમને બેહાડીને 2 વાતું હું કરી. રામ જાણે મારો સીધી આપણને હાઈલા આવ્યા. નગર આપણે આટલું બધું ખોટું બોલવું પડત, આ બધું કઈ કરવું પડત આપણે? ન કરવું પડે પણ હવે મકાન એ મોટું થતું કહી હતી કે લઈ લ્યો ભેગી ગુડો તો માયના નહીં રસ્તા ઉતારી દીધું. બોલો જો સમજવાની કોશિશ કર તું. મેં એવું વિચાર્યું જ નહોતું ને મને એવો વિચાર આવ્યો નહોતો. આ બધું જેને થવા સંજોગ ને બનવા સંજોગ હતો બની ગયું. અને મેં આ પાડી અને પછી મને વિચાર આવ્યો કે આ લગ્નનો ખર્ચોથી લઈને બધું હેતલનું મારી માથે નાખી દીધું. કાલે તું લેતો જા. જાણે મારી એકની જ બેન હોય ને એ લોકોને કાંઈ લેવા દેવા જ ન હોય એમ. હવે જો ચિંતા કરો ને, કાંઈકનું કાંઈક તો થઈ જ જાય. રાજભાઈ આવે ને તો આપણે હિંમતથી વાત કરી લેવું અને ગોતી લઈને કદાચ હેતલબેન મળી જાય તો આપણે એને વોર્નિંગ તો આપી જ હતી કે નહીં કે આપણે બે એને મૂકી દેવું એમ. મતલબ એક ભાઈ મરી ગયો એમ સમજવાનું એટલે ન બોલે કદાચ. ન બોલે તો વધારે સારું. પણ જો કદાચ રાજભાઈ ક્યાંય ત્યાં શહેરમાં કાંઈ જોયું છે એ હું ગોતી લેવાનો. મને તો એમ જ થાય છે કે એને નહીં મળે ને થોડાક દિવસે આપણે એની હારવાર રખડાવીશું અને ન મળે એટલે પછી છે ને એ આપણો કંટાળીને વયો જાય. હું કહીશ કે કંઈક સમાચાર મળે એટલે આપણે કહી દેવું. પોલીસ સ્ટેશનમાંથી સમાચાર આવશે જ તે કે જલ્દી ગોતીને એટલે આપણે ઉપાધિ નહીં. બસ તો પછી હું આટલી બધી બળતરા કરવાની શાંતિ રાખો. સાવ તમે તમારે કામ ભેગા થાવ એટલે હું આરામ કરું. હાલો કામે આજ મેં રજા રાખી દીધી છે. જો મગજ મારી ન કરતા હો, કારણ કે આજે જવાય એમ જ નથી. ત્યાં મને ચિંતા થયા કરે. આ તો કાંઈ ને ઘરનું કરો. તું કહે મારે શું? આ મારી બેનનો ફોટો છે. 2 દિવસથી મળતી નથી. શહેરમાં નવી જ આવી છે. જોવો ને તમે ક્યાંય જોયો હોય તો રસ્તામાં આવતા જતા કે આ છોકરી તમને નજર આવી હોય તો. हाँ शायद देखा है मैंने, वो सामने उस गली में बुढ़िया के साथ रहती है. તમે જોઈ મારી બેનને? हाँ કઈ સામે ગલીમાં? हाँ सामने वाली गली में. કોઈ મારી જોડે રહી છે? नहीं वो बुढ़िया साथ में रहती है. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. માસી તમે આ છોકરીને જોઈ છે? આ મારી બેન છે. 2 દિવસથી મળતી નથી. ખોવાઈ ગઈ છે. હું શહેરમાંથી આવું છું, એનો મોટો ભાઈ છું. જોવો ને માડી, મને સામે ઓલા ગલાવાળા ભાઈએ કીધું કે આ છોકરીને તમારી હારે જોઈ છે 2-3 વખત. હરકું જોઈ લો ને. પણ હાસે તમે એના ભાઈ છો? હા એ મારી બેન છે. મારાથી એમ કઈ કોઈને થોડી એ છોડીને દઈ દેવાય. અરે તમે એને બોલાવો. એ મને જોશે એટલે એને ખબર પડી જશે. એકવાર બોલાવો તો ખરા. તમે લોકોએ એ છોરીને રસ્તામાં રઝળતી કેમ મૂકી હતી? આવી રીતે છોડીને? અરે
એને રસ્તે રઝળતી નહોતી મૂકી, માર્કેટમાં ગઈ હતી ભૂલી પડી. માર્કેટમાં ગઈ હતી ભૂલી પડી? નો, ભૂલી નત પડી. એને તો એના ભાઈ ભાભીએ ઉતારી દીધી છે. હા, ને બિચારી બેઠી બેઠી રોતી હતી. મન થયું કે આ છોરી કેમ રોવે છે, ને કોઈને આગળ પાછળ હતું નહીં. તો મને લાગ્યું કે આ કાંઈ બહારથી આવીને ભૂલી થઈ ગઈ લાગે છે. તો મેં એને પૂછ્યું તો એને બધી મને વાત કહી હતી. તારો અવાજ સાંભળીને હું આવી કેમ છે તું? રડવાનું બંધ કર. આ તારો મોટો ભાઈ આવી ગયો છે અને આ બધું શું છે? આ મારી શું કહે છે કે તને ભાઈ અને ભાભીએ કાઢી મૂકી, રસ્તે ઉતારી દીધી. આદિ અને મીરાઓએ તને રસ્તામાં ઉતારી દીધી? હા ભાઈ, એ લોકો મને એની સાથે લઈ જ ના ગયા અને રસ્તામાં ગાડી ઊભી રાખીને મને કે તું ઓલા આશ્રમે જતી રહે, કેમ કે અમે જો તને અમારી હારે રાખશું ને તો લગ્નનો ખર્ચો અમારે ઉપાડવો પડશે. અમે લોકો તો તને અહીંયા લાવવા માંગતા જ નહોતા, પણ ઘરેથી બાપુજીએ પરાણે કીધું ને એટલે મારે તને લાવવી પડી છે. મેં ભાભીને કીધું હું ક્યાં જાય એકલી, મેં કંઈ જોયું નથી, જાણ્યું નથી, મને કંઈ ખબર નથી પડતી હું શું કરીશ. તોય હાદીભાઈ એક વારે મારી વાત નો આપણે મને મૂકીને જતા રહ્યા. હાદીને થોડી કઈ શરમ ન આવી કે એની બેનને આવી રીતે રસ્તે મૂકી દીધી, એ પણ આવા શહેરમાં? તમારે એવું હોત ને તો આને એના ભેળા મોકલાય જ નહીં. પણ અમને થોડી ખબર હતી. એનો મારો નાનો ભાઈ છે, અમને તો વિશ્વાસ હોય ને. અને બાડી, તમારો પાળ માળું એટલું ઓછું કે તમે આ શહેરમાં મારી બેનને તમારા ઘરે આશરો આપ્યો. તમે અમારા માટે ભગવાન થઈને આવ્યા. ભગવાન તમારું ભલું કરે. ના ભાઈ, પરમેશ્વર આ માડીનું સારું કરજો કે એણે મારી બેનને આશરો આપ્યો. સાચી વાત છે ભાઈ. આ જોતા તો એક વાત મને સમજાઈ ગઈ કે પોતાના કરતા છે ને પારકારા કહેવાય. ભાઈ ભાભીને કેટલું કીધું તોય મારી વાત નો સાંભળી. મને કે ઘરે ગઈ છે ને તો ઘરે ન જાતી. બસ બેન, હવે રડવાનું બંધ કરી દે. આ તારો મોટો ભાઈ આવી ગયો છે ને, બધું સારું થઈ જશે. ચાલ મારી સાથે ચાલ તું. એ તો સારું કે હું એને લઈને આવી. કોઈ બીજાના આડા અવડા હાથે ચડી જતે ને તો તમારી બેન તમને સોયધીએ ના મળતે. તમારો ખૂબ ખૂબ આભાર કે આવા કપરા સમયમાં, આ શેર જેવામાં તમે મારી બેનની મદદ કરી. ભગવાન તમને સુખી રાખે. અમને રજા આપો, મારી બેનને હું ઘરે લઈ જાઉં, જેથી એની ભાભી, મારા બાપુજી એની ચિંતા ન કરે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા સંભાળીને જાજે ને, હવે કોઈ એને છૂટી ના મૂકતા. ના, તમારા ભેરા રાખજો. હવે હું આજ જ એને મારી ભેગી લઈ જાય અને અમને લોકો ગામડે જતા રહેશું. હવે મારી બેનને ક્યારે અળગી નહીં કરું. હાલ બેન, હાલ. તો વિચાર લીધું ને કે હું કહેવાનું છે? જો ગોખેલું ભૂલી ન જતા હો. વારંવાર પૂછ્યા કરીશ તો વધારે તકલીફ થશે. કે શાંતિ રાખને તું. મને તો આમ થાય છે, સાચું કહું ને તો કઈ આવશે ને કઈ બધું પૂછે ને કઈ હું કહે. રાજભાઈ આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો. કેટલી ગોતી એટલે હવે તમે વાત જ જવા દો ભાઈ. કેમ છું તમે કહેતા હતા કે હું બધા તપાસ કરતો આવી હું છું ભાઈ? પડી ગઈ પોલીસ સ્ટેશનમાં જાણ બાર કરી કે? કરી તો ખરા ભાઈ, ફોન પર કીધું તમને મેં. કરી એ લોકો ગોતે જ છે, બધી બાજુ ગાડીઓ દોડે છે. એ તો ગોતો આટલું. સાચી વાત છે. આ તમે ઓલું ફોટો છાપીને બધે ચોટાડ્યા હશે ને? કાંઈ બધે આખા શહેરમાં નહોતા ઓળખતા ને એને તો વાહમ ચોટાડ્યા. બોલો, તમને બહુ ચિંતા રહી ને એની. હવે એકની એક બેન ઈ નાની, એમાં આદિને તો કેટલો વાલ કરતી. તો
હું તમને ના પાડતો જ નથી, ના પાડતો તો કે રહેવા દો, મારી યારે રહેવા દો, બાપુને કઈ કઈ થઈ ગયો, પણ તમે માન્યા જ નહીં. આ તમે છે ને તમારી જ ભૂલ છે. આ શહેરમાં નો મોકલાય, ગામડામાં રહેતા હોય, શહેરમાં આવેલો ખો હોય જ જાય. તમને એની બહુ ચિંતા થતી છે નહીં? કેટલી બધી ચિંતા. અને તમે આમ નાટક કેમ? અમે નાટક શું કર્યું? હેતલ, હેતલ મોટા ભાઈ ને તે કેવું થાય છે જો. હેતલ હેતલ અહીં નથી. હેતલ તો મારી બેન. હેતલબેન, હેતલબેન ક્યાં હતા તમે? મૂકો મને. ક્યાં હતી બેન તું? તમે તો જલ્દીને ગયા હતા ને ત્યાં જ હતી. એટલે ક્યાં? બજારમાં? હા. અરે બજારમાં તો હું ગોતતો હતો. ત્યાંથી તને કેટલી વાર અમે બધા ગોતી, પણ તું મળી કેમ નહીં? આદિ, તું શું કહેતો હતો? હેતલ ખોવાઈ ગઈ, જડતી નથી. અમે બહુ ગોતી, પણ એમ કેમ ના કીધું કે અમે હેતલને કાઢી મૂકી, એ પણ રસ્તામાંથી જ. શરમ આવી જોઈએ તને, શરમ. આ તારી નાની બેન હમું તે ન જોયું? તને તો મારો ભાઈ કહેતા મને શરમ આવે છે. આટલી હદ સુધી તું પહોંચીશ ને, એનો મને મારી ઉપર થોડું કઈ એવું નહોતું કે પોતાની સગી બેનને શહેરમાં સાથે લઈ જાય અને રસ્તામાં છોડી દીધી. અરે કોઈ ધર્મની માનેલી બેન હોય ને, એની રક્ષા કરે, એને આશ્રય આપે, અને આ તો માં જણી. થોડીક તો શરમ રાખી હોત. બસ બસ, બહુ સારું થવાની જરૂર નથી. આ બધી ખબર પડે છે. આ તમે છે ને બધું વિચારીને જ કર્યું હતું. આ મારી સાથે મોકલીને તમને એમ હતું કે અહીંયા એના છે ને સકપણ બકપણ કરી નાખશું અને લગ્ન તે અહીંયા જ કરાવી નાખશું, એટલે બધું છે ને મારી માથે આવે. હા, બધો ખર્ચો હું કરું. તારા મગજનો ઈલાજ કરાય તું. અમે આવું વિચારીએ મારી બેન માટે, તારા માટે. કેટલો પ્રેમ હતો અમને તારી સાથે, હા, તારી પત્ની સાથે. અને શું શું નથી કર્યું તમારા માટે. હું મોટો છું અને તું નાનો. તને ભણાવ્યો ગણાવ્યો. અત્યારે આલિશાન મકાનમાં તમે રહો છો, સારી નોકરી લાગી, તો અમારા માટે બધું ભૂલી ગયો. અરે બેન નહીં ભૂલી ગયો. મોટા ભાઈ ભૂલી નથી ગયો. હું ત્યાં એને પાછી મોકલો તો વધારે તકલીફ થાત તમને, એટલા માટે મેં વિચાર કર્યો કે તમને અને મને નડે જ છે ને. તમને નડતા હતું, બધી ભાભીને પણ નહોતું ગમતું, એટલે એનો રસ્તો કરી લીધો હતો. અને હું જ્યારે આવત ત્યારે લેતો જ આવત. એક જ જગ્યાએ સરખી રીતે રાખવાનું કીધું હતું કે આશ્રમમાં જ રહેજે, બીજે કઈ બહાર ન જાય. શરમ ન આવી ભાઈ તને? હા તો સમજ, પારકા ઘરેથી આવેલા છે, એ તો પારકા જ કહેવાય. પણ તું તો પોતાનો છો, સગો ભાઈ. જે દિવસે તમે મને ઉતારી, ન જાણે મારી સાથે ગમે તે ઘટના થઈ શકે. મને ત્યાં કંઈ ખબર નહોતી પડતી. એ જગ્યા કઈ હતી, શું હતું. કાલે સવારે ભાભી તમારી સાથે જવું થાત તો? તમે તો એક સ્ત્રીની જાત છો, છતાંય તમે મને ત્યાં એકલી. બસ હવે લેક્ચર ન સાંભળવું અમારે. કર્યું અમે. અમને એ પોહાતી નહોતી, કારણ કે એના લગ્નનો ખર્ચો અમે નહોતા કરવા માંગતા. તો શું થઈ ગયું એમાં? તો પછી ઘરેથી જ ના પાડી દેવાય તો અવાય જ નહીં કે અમે લોકો નહીં લઈ જઈએ. અને મારે તો આવવું નહોતું, પણ મને નહોતી ખબર કે મારો ભાઈ કોકની વાતોમાં આવીને આટલો હલકટ અને હલકાઈ ભરી તું કોની સાથે વાત કરે છે હેતલ? ભૂલ થઈ ગઈ. આ લોકો તારા ભાઈ ને ભાભી નહીં. બસ કર. મારી બેનની હાલત જોતું, એને કેટલો આઘાત લાગ્યો છે, અને હું નિર્દય બનીને બેઠો. એકવાર પણ પાછું વળીને ન જોયું કે ગોતવાની કોશિશ ન કરી. મેં એની સાથે ખોટું કર્યું. મારી ભૂલ હતી. તને ગામડે જ મોકલી દેવાની જરૂર હતી. મારે અહીંયા તને રાખવી જ નહોતી, તો તને અહીંયા લાવવાની પણ જરૂર નહોતી. તું સાચી છો. હા, બધામાં એક વસ્તુ તો શીખવા મળે કે પોતાના કરતાં પારકા વધારે સારા હોય છે. હાથી, આજે જો પેલા સરલા બેને હેતલની મદદ ન કરી હોત, એના ઘરે લઈ ગયા ન હોત, તો શું થાત આપણી બેનની? કોઈ વેચી મારી હોત. તને થોડી કઈ દયા ના આવી? કાંઈ વાંધો નહીં. તને એ ડર છે ને કે તમારે હેતલના લગ્ન કરાવવા પડશે, તમારે ખર્ચો થશે. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે તારી ખર્ચાની કે તું ભૂલી જા, અમને બધાને ભૂલી જા. બાપુજીને ભૂલી જા, હેતલને ભૂલી જા, મને ભૂલી જા, અને ગામને ભૂલી જા. હવે અમે અમારા રસ્તે અને તમે તમારા રસ્તે. બરાબર છે ભાઈની વાત. જે બેન રક્ષાબંધનમાં
તારી રક્ષા કરવા માટે તને રાખડી બાંધે ને, એ જ બેનની તારે રક્ષા કરવાની બદલે તે એને મૂકી દીધી. કંઈ નહીં, મારી પાસે તમને લોકોને કહેવાના કોઈ શબ્દો જ નથી. મારે એક જ ભાઈ છે. આજથી આદિ તમારી ને અમારી વચ્ચે કોઈ સંબંધ નહીં. અમારા માટે તું મરી ગયો અને તમારા માટે અમે હેતલ અમે તો તને તારા ભાઈનું ઘર સમજીને એની સાથે મૂક્યું હતું, પણ આ ઘરમાં આપણું કોઈ નથી. ઘર કોને કહેવાય? જ્યાં પ્રેમ હોય, લાગણી હોય, હૂંફ હોય. હવે તો આ ઘરનું પાણી પણ અમારા માટે હરામ છે. ચાલ હવે અહીંયાથી 1 મિનિટ પણ નથી ઊભું રહ્યું. હા હવે શહેરમાં ગયો તો છે, પણ હવે આવે તો ખબર પડે શું છે. એમ કાંઈ ખબર નથી પડતી. આ છોકરા શું કરવા બેઠા નહીં. હે ભગવાન. બાપુજી, લે હેતલ બાપુ. આવી ગઈ બેટા? હા, આવી ગઈ. હું તારી કેટલી ચિંતા કરતો હતો. ક્યાં ખોવાઈ ગઈ હતી તું? હાજો નરવાતો હો ને? હા, આજે નરવી જ છું. રાજ, શું થયું તું બેનને? ક્યાં હતા? સાચું કહું ને તો રાધા હેતલ ખોવાઈ નહોતી ગઈ, પણ હાદી અને મીરા વહુએ એને રસ્તામાં જ ઉતારી દીધી અને કીધું કે તું અનાથ આશ્રમમાં રહેવા જતી રહે, અથવા તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ અમારા ઘરે નહીં. એ પણ માત્ર એ માટે કે જો હેતલ જો ત્યાં રહેશે ને તો એને લગ્નનો ખર્ચો ઉઠાવવો પડશે. એને કોણે કીધું તું કે લગ્નનો ખર્ચો ઉપાડે? અહીંયા એના બાપ ને ભાઈ મરી ગયા હતા અને એનાથી નહોતી સચવાતી, નહોતા હાચવી શકતા, તો રાજી ખુશીથી કહી દેવું તું કે ભાઈ અમને પહોંચ નથી, હેતલ અમારા ભેગી આવે. આવી રીતે જુવાન જોત દીકરીને આવી રીતે રસ્તામાં મૂકી દે, આ સારું લાગે? ભગવાન ન કરે કાંઈ થયું, આ થયું હોત તો આપણે શું મોઢું દેખાડવાનું? અરે ઓ બેટા, તમને શું વાત કરું. જ્યારે એ શહેરમાં ગયા ને ત્યારે મેં આદિને કીધું ત્યારે એ ના જ પાડતો હતો, પણ પરાણે લઈ ગયો તો એનું પરિણામ એને આ આપ્યું. આપણે મૂર્ખા. જ્યારે ખબર પડી જ ગઈ હતી કે એને નથી લઈ જવા, નથી એનું મન, તો પછી દીકરીને મોકલીની જ ભૂલ. પણ બેટા મને એમ થયું કે હેતલ શહેરમાં જાય, શહેરમાંથી કંઈક જોણ આવે, શહેરમાં લગ્ન થાય તો ત્યાં સુખેથી જિંદગી વિતાવે. અહીંયા ઢેફામાં આપણે તો જિંદગી કાઢી છે, એની જિંદગી તો સુધરે એમ તો તમે સારું વિચારીને જ આદિભાઈને મોકલ્યા હતા ને કે ઈ ત્યાં શહેરમાં રહે, કંઈક કામકાજ કરશે તો ઘર બે પાંદડે થાય. આવી ખબર હતી કે હળેલા ટોપરા જેવી એની નીતિ હશે? કોઈને નહીં ને. જીવ કેમ આયલો એની હગી બેનને, માના જેણી બેનને આવી રીતે રોડ ઉપર મૂકતા જીવ કેમ આયલો? સાચી વાત છે ભાભી. ભાભી તો પારકા છે, પણ ભાઈ તો મારો પોતાનો હતો ને, તોય મારે એક વાત ન સાંભળે. પછી હું ત્યાં આશ્રમે દરવાજે બેઠીને તો એક સરલાબેન કરીને માજી હતા, એ મને એના ઘરે લઈ ગયા અને એણે આશરો આપ્યો. એ તો સારું થાય એ માડીનું કે એણે આપણી બેનને આશરો આપ્યો, નકર હાવડા મોટા શહેરમાં ન જાણે કોણ એને વેચી મારે. આ લોકોને થોડી કઈ શરમ ન આવે. હું જ્યારે આદિને એને મળ્યો ને ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો. પહેલાં તો થયું એક લાફો મારી દઉં, પણ મોટો છું ને એટલે હાથ અટકી ગયો અને બધા સંબંધ એની સાથે તોડી નાખ્યા. કીધું તું અને તારી બાઈ શાંતિથી અહીંયા રહ્યો, હવે ગામડે આવવાની જરૂર નથી, અમારે કોઈ લેવા દેવા નહીં. જે એની મા જેની બેનને આવી રીતે રસ્તે રજડતી મૂકે એ મારો ભાઈ ન હોય. તે કર્યું ને એ બરાબર જ કર્યું. અરે મને પણ હવે એને દીકરો કહેતા શરમ આવે છે. અને બાપુજી, હવે પછી આ ઘરના દરવાજામાં આદિભાઈનો પગ ન મુકાવો જોઈએ. એને તમારે જમીન જાયદાદ જે એને ભાગે પડતું આવતું હોય દેવું હોય દઈ દો. અને બેન, આજ પછી મને પૂછ્યા વગર આ ઘરની બહાર પગ ન મૂકતા. ક્યારેય નહીં. મારે તો બસ હવે એક ભાઈ ભાભી જ છે, એક તો મરી ગયા છે મારા માટે. સારું હો બેટા, તમે હેતલને અંદર લઈ જાઓ. થેલો બેલો ક્યાં તમારો? તો શું કપડાને કરવાતા સ્થિતિ જેવી બની કે અમને ત્યાં ઉભું રહેવાનું મન ન થયું. હાલો બીજા લઈ લેવું.